बिना रह लेंगे, रिश्तेदारी के बिना रह लेंगे, मोबाइल के बिना પેલા જે હિરેનભાઈ જે રેગ્યુલર સવાલ કરે છે ને યુટ્યુબ પર, હા એમનો એક સવાલ આવ્યો છે કે ભાઈ કાકાને એમ પૂછજો કે આ બધી છોકરીઓ ઓલવેઝ એવું કેમ બોલે છે કે બધા પુરુષ એક જેવા જ હોય છે? એ તો ચાઇનીઝ કહેવત છે. હે? એક ચાઇનીઝ છોકરીનો ધણી ભીડમાં ખોઈ ગયેલો ને ત્યારે આ આવું બોલી ગઈ હતી. આપણને લાગુ ના પડેલા. ઓકે, બીજો સવાલ છે, જીવનમાં પહેલો પ્રેમ યાદ આવે? આવે જ ને ભાઈ, પહેલો પ્રેમ ભૂલાય યાર. પણ આ એક વસ્તુ છે, શું? દારૂનો છેલ્લો પેક અને જીવનનો પહેલો પ્રેમ, આ બંને કર્યા પછી જ એવું થાય કે આ ના કર્યું હોત ને તો સારું થાત. લાયા. અને એક છેલ્લો સવાલ છે, કેટલા છેલ્લા? છેલ્લો કે કેવું કહેવાય કાકા કે આટલું ઇંગ્લિશ આવડતું હોય તોય જલેબીનું ઇંગ્લિશ નથી ખબર? શેનું? જલેબી. પણ એ તો નામ છેલ્લા, નામ થોડું બદલાય. એટલે હું કિશોર હોઉં તો ઇંગ્લિશમાં, ફ્રેન્ચમાં, જર્મનમાં કિશોર તો કિશોર જ રહે ને યાર. હા, એ બરાબર. વિદ્યા નામની છોકરી હોય. કોણ? વિદ્યા. હા. એ 2-3 દિવસ નાય ના તો એ કે મેલી વિદ્યા થોડી કહેવાય. રેડિયો સિટી જોક સ્ટુડિયો ને કાકા, હા શું કહો છો? કમ મોડો પડ્યો તું? અરે લાઈન હતી પેટ્રોલ પંપ પર. પેટ્રોલ પંપ પર લાઈન હતી એટલે કેમ સસ્તું થઈ ગયું? ના, હવે મોંઘું જ છે હવે, પણ લિમિટેડ સ્ટોક આપે છે એટલે. હા, હું તો કહું છું 1 લીટર પેટ્રોલ જેટલામાં આવે છે ને એટલામાં 1.5 લીટર દૂધ આવે છે. તો એટલે દૂધ પીઓ ને સાયકલ ચલાવેલા એમ. એટલે પણ દૂર જવું હોય તો બાઇક લેવી પડે કે નહીં કાકા? અને તમે દૂધનું કહો છો 2 રૂપિયા એના પણ વધી ગયા. હાલા નહીં તો પછી એ તો યાર ખબર જ ના પડી. હા, શું? પેટ્રોલ ડીઝલ ના ભાવ કેમ વધ્યા ચાલો એ તો ખ્યાલ છે કે પેલું સ્ટેટ ઓફ હોર્મોઝ માં લોચા છે. હા, પણ આ દૂધને કયા હોર્મોઝ થી આવવાનું છે? દૂધને તો સ્ટ્રેટ ફ્રોમ ભેંસ આવવાનું છે ને. હે, કયું? સ્ટ્રેટ ફ્રોમ ભેંસ. તો મૂકો યાર. હું તો કહું છું વર્લ્ડ લેવલ પર ટીવી પર ગરુડ પુરાણ બતાવો. શું ગરુડ પુરાણ? હાલા, કેમ? લોકોને કયા કર્મોની કઈ સજા મળશે ને એની ખ્યાલ તો આવે. અલી ગોળી, ભગવાને મને હાઈટ ટૂંકી આપી ને એનો અફસોસ તો મને આખી જિંદગી રહેવાની. જીબડો લોબો આલ્યો હતો એની ખુશી મનાવો. હાઈટ ટૂંકી આલી હતી, હાઈટ વાળો. क्या बोलती तू? क्या मैं बोलूं? सुन सुना? मेरे लिए चाय बना.